અમદાવાદના ચકચારી ખ્યાતિકાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા હાથ લાગી છે, જેમાં પોલીસે ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત સહિત રાહુલ જૈન, મિલિંદ પટેલ, પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપીઓ પોતાનો મોબાઈલ ફોન બંધ કરીને નવા મોબાઈલથી સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં હતા. ત્યારે હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતને ખેડાથી જ્યારે રાહુલ જૈન અને મિલિંદ પટેલને ઉદયપુરથી ઝડપી લેવામાં આવ્યા છે અને આ ઉપરાંત પંકિલ પટેલ અને પ્રતિક ભટ્ટની પણ ધરપકડ કરવામાં આવી છે. ખોખરા વિસ્તારમાં દારૂના કેસમાં ઝડપાયેલા બે યુવકને ખોખરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા સિદ્ધરાજ અને જય નામના પોલીસ કર્મચારીએ માર નહીં મારવા અને મોબાઈલ જમા નહીં લેવા તેમજ તાત્કાલિક જામીન પર મુક્ત કરવા બદલ 2.5 લાખની લાંચ માંગી હતી અને રકઝકના અંતે 1 લાખ આપવાના નક્કી થયા હતા. ત્યારે ફરિયાદી એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે મણિનગરના ઝઘડિયા બ્રિજ પાસે છટકું ગોઠવી લાંચ લેવા આવનાર વચેટિયા સુરેન્દ્ર પરીખને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો. જ્યારે લાંચ માગનાર બંને પોલીસ કર્મચારીની શોધખોળ હાથ ધરી છે. ઝોન 7 એલસીબીની ટીમે રાજસ્થાનથી એમડી ડ્રગ્સ લાવી ગ્રાહકો શોધવા આવેલા પેડલરને જુહાપુરામાંથી ઝડપી લીધો છે. ઝડપાયેલ આરોપીએ અમદાવાદમાં એમડી ડ્રગ્સ વેચવા માટે નડિયાદમાં રૂમ ભાડે રાખ્યો હતો અને રાજસ્થાનના ડ્રગ ડીલર પાસેથી એમડી ડ્રગ્સ લાવી અમદાવાદના જુહાપુરા, વેજલપુર તેમજ વાસણા વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતો હતો. ત્યારે ઝોન 7 એલસીબીની ટીમે વાસણા તરફ જવાના રોડ પરથી નરેશ બિશ્નોઈને ઝડપી લઈ તેની પાસેથી 46 ગ્રામ ઉપરાંતનો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો.